महादेव्यः कुक्षिरत्नं सर्वजीतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकम् रसास्वादनीजेयखण्डेतधारा सदा सेवता श्री गुरुराज मारा नमो प्रेमती पाद नमो प्रेमती ते मना पाद माहूं कृपाए कृपाळु करो एम मांगू अहो आम आओ कहे संत साचा बधा सुखी थावो बधा जन्म रे देह काजे गुमाव्या बधा देह रे बधा जन्म रे देह काजे गुमाव्या दया के मना जीवनी अल्प लाव्या दया के मना जीवनी अल्प लाव्या। जय प्रभु। એનાઉન્સમેન્ટ છે જીતુભાઈ અને શૈલેષભાઈની વિનંતી કે પ્રતિષ્ઠા વખતે આપણે જે કોઈ નકરો બોલ્યા છે ચડાવવામાં બોલ્યા છે તો જે કોઈ ભાઈ બહેનોએ આપવું હોય અત્યારે યથાશક્તિ અગર તો પછી ત્રીજા ભાગે જે 3 વર્ષમાં આપવું હોય કાં તો પછી ફૂલ રકમ આપી દેવી હોય તો જે પ્રમાણે અત્યારે શક્તિ હોય તે પ્રમાણે આ ચેક જીતુભાઈને અગર તો શૈલેષભાઈને બેમાંથી એકને આપે અનિલભાઈને ડાયરેક્ટ નહીં આપતા કારણ કે અનિલભાઈ બી કહે છે કે એમને ત્યાં આવે તો પછી ખ્યાલ નથી આવતો કે કોનો છે શું છે કારણ કે જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સીના ચેક લખી દીધો હોય પછી કઈ બોલીનો છે શું છે કેટલી બોલી એટલે શૈલેષભાઈ પાસે આ પૂછે કે આ બોલી બોલ્યા છે તો ટોટલ કેટલી છે આ ત્રીજો ભાગ મોકલે છે કે જે હોય તે એટલે એક વિનંતી એ છે કે આ જે કંઈ નકર કે ચડાવવામાં આપણે બોલ્યા હોય તે આપવા વિનંતી અત્યારે આપો આ રીતમાં આપો ઓક્ટોબરમાં આપો નવેમ્બરમાં આપો ડિસેમ્બર 31 છે કે આપો એ નથી આપો એટલે જે કોઈ ભાઈ બહેન જે હોય તો તે પ્રમાણે આપવા ઉભા છે। બીજું જે કોઈ ભાઈ બહેનો પુસ્તક લાવતા હોય તો ઘરે પાછા પુસ્તક લઈ જવા એવી વિનંતી મને કરવામાં આવી છે એટલે ટૂંકમાં તમારા પુસ્તકો તમારે સાચવવાના કદાચ અહીંથી કોઈ લઈ જાય એમ કે આમ તેમ થાય એમ કે આગળ પાછું ખસેડતા તો પછી એ નહીં થાય એમ અને આ જગ્યાએ આપણે લખ્યું જ છે નિયમાવલીમાં કે કોઈ પણ અગાસ પ્રકાશન સિવાયના બીજા પુસ્તકો અહીંયા લાવવા નહીં કે ભાઈ અમારા ગુરુદેવના છે કે અમારા આ મહારાજના છે કે પહેલા મહારાજના છે કારણ કે અમે આવ્યા હતા ત્યારે શરૂઆતમાં જ કોઈ બધું મૂકી ગયું એટલે એ આપણે થવા નહીં દઈએ કારણ કે પછી આપણે અસાધનાનું કારણ બનીએ કે એ વિદ્યા છે એટલે પાછી ક્યાં પધરાવવી ને એવું કારણ કે 2-3 વર્ષ પહેલા 2 બોક્સ આખા ભરીને સિદ્ધાર્થનમમાં કોઈ મૂકી ગયું છે આખું બધું એટલે ટૂંકમાં આપણી એ ફરજ છે કે આપણે એનાથી બચીએ અને અહીંયા એવું કોઈ જાતના પુસ્તકો મૂકી જવા નહીં અહીંયા રિસર્ચની પુસ્તકાલય છે તેમાં એકાદ આપણે લઈશું તેમાં મુકાશે આપણી પાસે બીજી જગ્યા પણ છે પુસ્તકો મૂકવાની જે અહીંયા કાયમ ઉપયોગમાં થઈ શકે એટલા માટે તો આપણે આરંભ પરિગ્રહના વિષય ઉપર પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધનું પુષ્પ 27 એ આપણે વિચારણા કરીએ છીએ તો યથાશક્તિ એના ઉપર થોડી વિચારણા કરીએ અડધો કલાક જેટલો સમય છે દીપકભાઈ કહેતા હતા કે ભાઈ 7:30 સુધી તો ચલાવવું 7:30 પછી વાત જુદી છે એટલે અત્યારે આલોચના જલ્દી પૂરી થઈ ગઈ તો શરૂ કરેલી છે। ગઈકાલે આપણે લગભગ 11 ગાથા જોઈ હતી કે પરિગ્રહમાં જીવ એટલો બધો લુપ્ત થઈ ગયો છે આસક્ત થઈ ગયો છે કે એને પોતાને ખાવા પીવા માટે પણ કોઈ સમયની પરવા નથી રહેતી અને દર્શન કરવા માટે પણ કે ભક્તિ કરવા માટે પણ જીવને સમય નથી મળતો પણ જીવ એ વિચારતો નથી કે આ પરિગ્રહ આરંભ પરિગ્રહ અને એના પ્રત્યેની આસક્તિ મને ક્યાં લઈ જઈને ઉભો રાખશે।
અને કાલે એના ઉપર આપણે ઘણા દ્રષ્ટાંતથી પણ સમજ્યા, અને અત્યારે પણ આલોચનામાં પરિગ્રહ પરિમાણ જે ચોથું વ્રત છે તેમાં, કે પાંચમું વ્રત વ્રત તેમાં પણ આવી ગયું છે. અને તુલસીદાસે પણ કહ્યું કે ત્યાગ ન કર સંગ્રહ કરવું, વિષય વચન આહાર. મારો આત્માનો આહાર શું થઈ ગયો છે? આ પર સંગ્રહ, પરિગ્રહ અને 5 ઇન્દ્રિયના વિષય આ મારા આત્માનો આહાર થઈ ગયો છે. આત્માનો આહાર તો શું છે? કે તમે એમને જ્ઞાન આપો, કે તમે એમને ભક્તિ આપો, તો આત્માનો આહાર થાય. આત્મા તો અનાહારી છે, પણ આત્મા કઈ જ્યાં સુધી તમે મને સંભાળશો નહીં ત્યાં સુધી હું દેખા દેવાનો. એટલે આત્માને સંભાળ, એટલે પ્રભુશ્રીજી કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તે છે જ. કારણ કે આત્મામાં જ કેવળ જ્ઞાન સમાયેલું છે. પણ એની ભાવના કરો તો મળે. પણ જીવ સંસારની ભાવના કરે તો સંસાર મળે. જેવો અન્ન તેવો ઉત્કાર આવે પછી. અને એના ઉપર શ્રીપાળ રાજાનું અને આ ધવળ શેઠનું દ્રષ્ટાંત, મમણ શેઠનું દ્રષ્ટાંત આપણે વિચાર્યું કે જીવો પરિગ્રહમાં એટલા બધા લુપ્ત થઈ ગયેલા અને મરીને 7મી નરકે ગયા. પરિગ્રહનું આ ફળ છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખ ન વસ્તુમાં જળમાં નહીં જળના. 12મી કથા છે, ત્યાંથી આગળ ગાઈએ. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. મિથ્યા માર્ગ તજી ગ્રહે માત પુરુષનો પંથ, છૂટે પરિગ્રહ કલ્પના પામે સુખ આનંદ. વિષયે સુખની કલ્પના આરંભ મૂળ જણાય, કાર્ય ઉપાયો આદરી પાપે જીવ અવરાય. ભવનું મૂળ આરંભ જો મમતા તેનું મૂળ, મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. પરિગ્રહ રાગી પુરુષને વિષય ટગો ટગી જાય, કામ વિકારો બાળતા નારી સારી થાય. ઘરે પૂરે સંતોષ તો બને દેવ પણ દાસ, કામધેનું પાછળ ફરે નવે નિદાનો પાસ. હોય મુનિ સંતોષથી જે સુખ પામ્યા ગુણ, ઇન્દ્ર ચક્રવર્તી સમા આમે ક્યાંથી મૂળ. ધાન્ય ધાતુ ધનવાસણો ઘર ખેતર પશુયાન, દાસ દાસી રસ સૌ મળી બાહ્ય પરિગ્રહમાન. ક્રોધ માન માયા અને લોભ હાસ્ય રતિશો, જુગુપ્સા ભય પરથી વળી વેગ ત્રણે વીરો. મિથ્યાત્વ મળી જય પરિગ્રહ અંતરમ, બને પ્રફુલ્લિત જો મળે બાહ્ય પરિગ્રહ સંત. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જળમાં નહીં જળ. તો સુખનો સ્વભાવ કે સુખરૂપ ગુણ જે છે, સુખ ગુણ આત્માનો હોવો જોઈએ.
કારણ કે આપણે જળમાં શોધીને થાક્યા, પણ કોઈ દિવસ આપણે સુખી થયા નથી, કારણ કે જળનો સ્વભાવ નથી. સાચું સુખ તે નિરાકુળ સુખ છે. નિરાકુળતા એટલે આકુળતા વ્યાકુળતા વગરનું સુખ, એ સાચું સુખ છે અને તે આત્મામાં છે. તે આત્મામાં છે અને આપણે શોધીએ છીએ જળમાં. કારણ કે ભૌતિક પદાર્થનું સુખ એ માયિક છે, પંચ ઇન્દ્રિયના સુખ એ ક્ષણિક છે, દુઃખ આપનારા છે. પણ તેનો જીવને નિર્ધાર એટલે નક્કી નથી, નિર્ણય નથી થતો કે ખરેખર એમ જ છે એમ કે સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. તો આપણે હમણાં બપોરના વાંચનમાં જોઈએ તો આનંદ સાવક નહીં કે ભોહિર ભગવાનને કે તમે કશું નથી અને તમે અત્યંત આનંદમાં છો, અત્યંત સુખમાં છો, અત્યંત શાંતિ છે, અત્યંત સમાધિ છે. આપણે ઘણાને પૂછીએ તો કે શાંતિ છે, શાંતિ છે, સમાધિ શાંતિ છે, બસ કોઈ જતું નથી. શાંતિ કોને કહેવામાં? નિરાકુળ થયા હોય તેને જ શાંતિ હોય. વ્યવહારમાં આપણે કરીએ છીએ વાત બરાબર છે, પણ શાંતિનો અર્થ સંભાવમાં રહેજો, કઈ વાંધો નહીં, થઈ ગયું તે થઈ ગયું. સંભાવ એટલે શું? પ્રભુ કે પરમ કૃપાળદેવ ઉપદેશ છાયામાં કે 48 મિનિટની અંદર સામાયિક કરીને જીવો મોક્ષે પહોંચી ગયા છે. એ કેવું સામાયિક હોય? તમારું સામાયિક જ્ઞાની એક્સેપ્ટ કેવી રીતના કરે? જેમ કે એમ લખ્યું છે, તમારું સામાયિક જ્ઞાની પુરુષ સ્વીકારે કેવી રીતના? એમ કારણ કે શેઠ ક્યાં જાય, આપણું મન ક્યાં ફરતું હોય, જલ્દી બધું પતાવીને સામાયિક પતી જાય. અને સામાયિકના પાઠમાં પરમ કૃપાળદેવે 32 પ્રકારના દોષ બતાવ્યા છે સામાયિકમાં. આપણે એમાંથી બચવું ખૂબ મુશ્કેલ છે. તે પ્રમાણે જો સામાયિક થાય શાસ્ત્ર વિધિથી તો 48 મિનિટ શું, અંતર્મુહૂર્તની અંદર જીવ મોક્ષે ચાલી જાય. તો પછી સાચું સુખ નિરાકુળતામાં છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. માટે ઈચ્છા મુક્ત. કારણ કે નિરાકુળતામાં સુખ છે, આકુળતામાં દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. ઈચ્છા છે ત્યાં આકુળતા છે. એટલે બ્રહ્મચારીજી કહે કે આકુળતા વ્યાકુળતા જે છે જીવને, તે ઈચ્છાને લઈને છે. બાકી સુખ ગુણ તો આત્માનો સહજ સ્વભાવ છે. આત્માનો સહજ સ્વભાવ છે. સુખ આત્માનો સહજ સ્વભાવ છે. પરમ કૃપાળદેવ 255ના પત્રમાં મંગલાચરણમાં મૂક્યું કે સુખના સિંધુ શ્રી સહજાનંદી જગજીવન કે જગવંદીજી શરણાગતિના સદા સુખ કંદજી પરમ સ્નેહી છો પરમાનંદજી. આપણે આત્મા સાથે મિત્રતા જ કરવા માંગતા નથી. આત્મા સાથે મિત્રતા, અહીં તો પરમ કૃપાળદેવે આ મુક્તાનંદજીએ લખેલું તેનો આ શ્લોક મૂક્યો છે કે પરમ સ્નેહી છો, તમે પરમ સ્નેહી છો એમ, અને પરમાનંદ છો, સુખના કંદ છો એમ, સહજાનંદી છો એમ. સહજ આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, સહજ આનંદ સ્વરૂપ છે. જગજીવન કે જગવંદીજી શરણાગતિના સદા સુખ. જો એના શરણે તમે આવી જાઓ, આત્માના શરણે એટલે શું કે જેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા સત્પુરુષને શરણે તમે જાઓ તો તમને સુખ ને સુખ જ મળે. પરમ કૃપાળુએ કહ્યું, અનંતા જ્ઞાનીએ પણ કહ્યું કે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. અને પછી કહ્યું માર્ગને પામેલો જ માર્ગને પમાડી શકે. હવે આપણે સુખ શોધવા ગયા, જે પોતે દુઃખી છે એમ, તેની પાસે આપણે સુખ કેવી રીતના મળી શકે? પોતે આકુળતા વ્યાકુળતા કરે છે એમ. મોક્ષમાળાના પાઠમાં અને પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ સમજાવ્યું છે કે જે આકુળ વ્યાકુળ છે એની પાસે આપણે સુખની પ્રાપ્તિ કરવા જઈએ છીએ. પોતે જ દુઃખી છે તો આપણને કેવી રીતના સુખની પ્રાપ્તિ કરાવી શકે? એટલે સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. શોધે સુખહીન વસ્તુમાં, જળમાં નહીં જનાર. કારણ કે આ જળનો સ્વભાવ જ નથી કે તમને સુખ આપી શકે.
આ અજ્ઞાની જીવ જળ એવા હિમ ભૌગોલિક ઇન્દ્રિય વિષયોમાં સુખને શોધે છે, પણ તે જળમાં મળી શકે નથી, કારણ કે સુખ ગુણ તો આત્માનો છે પણ જળનો નથી. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ ક્યાંથી પ્રાપ્ત થાય? કારણ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, એમ દુઃખી છે આર્ત, અને એમાં જ સુખ માન્યું છે એમ, તો પછી એ જીવને શીતળ એવું આત્મસુખની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે અને દેવચંદ્ર મહારાજના મને લાગે આ સ્તવનમાંથી છે, પૂદગલ અનુભવ ત્યાગથી કરેલી જસુ પરથી. તમારે જો તમારા પોતાની આત્માની શ્રદ્ધાને અનુભવ કરવો હોય ને તો પર પૂદગલ અનુભવ ત્યાગથી, પૂદગલનો અનુભવ છોડી દો એમ. કારણ કે જીવ અનાદિકાળથી પૂદગલ સાથે એટલો બધો પૂદગલ આનંદી બની ગયો છે. અને પહેલે દિવસે વાત કરી તેમ દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખી નહીં શકાય કે આપણે પૂદગલનો પણ આનંદ માણીએ અને આત્માનો પણ આનંદ માણીએ. એ તો આત્માનો આનંદ જેને માણે છે ને અને જેને માણ્યો છે એને પૂછો કે તમે કેટલો પૂદગલ સાથે રાખ્યો. મહાવીર ભગવાને દીક્ષા લીધી પછી પ્રથમ દિવસ શ્રાવકને ત્યાં પોતાના શ્રાવક એમને જમાડ્યા, હું નામ ભૂલી ગયો એમનું, એમના પાત્રામાં એમને જમાડ્યા મહાવીર ભગવાન, કે જે આગલે દિવસે રાજવૈભવ ભોગવતા હતા. તેમણે શ્રાવકને જમાડ્યા પ્રભુને પહેલે દિવસે. તો વિચાર કરો કેટલો પૂદગલ સાથે લઈને ગયેલા. દેવલોકોનો આ નિયમ હોય છે. એટલે દુષ્યંત આખું વસ્ત્ર આપવું, તેમાં પેલો બિચારો બ્રાહ્મણ આખું લઈ ગયો, અને ભગવાનને તો કઈ પડી જ નથી એના પ્રત્યે, પૂદગલ પ્રત્યેની કઈ પડી જ નથી એમ. એટલે ક્યાં એ દુષ્યંત પેલું પડી ગયું, ફાંકીને આપી દીધું. પણ એ જ સમયે એ સોમદત્ત બ્રાહ્મણની આંખ અને મહાવીર ભગવાનની આંખ મળી ગઈ અને કામ થઈ ગયું. પછી પેલી બ્રાહ્મણીને કહ્યું કે તું જાણે આ તારું દુષ્યંત વસ્ત્ર જાણે, હું તો ચાલ્યો. બસ જેમ રોહણિયા ચોરે કહ્યું અભયકુમારને કે આ તમારું જે રાજગૃહ નગરીનું ધ્વન છે ને અહીંયા દાટેલું છે. જયારે સમેત શેખરની યાત્રાએ જાવ ને ત્યારે મને લાગે ખ્યાલ તો ભૈભારગીરી ઉપર એની ગુફા છે રોહિણા ચોરની. એટલે અભયકુમાર કહી કે આ તો ખરો, તું તમે જાણે ને તમારા રાજગૃહનું આ ધન જાણો આ જગ્યાએ છે, હું તો મહાવીરને શરણે હજુ છે. તમે તો સમય શીખર લઈ મિથ્યા માર્ગ તજી ગ્રહે મહત પુરુષનો પંથ, છૂટે પરિગ્રહ કલ્પના પામે સુખ અનંત. મિથ્યા માર્ગ તજી ગ્રહે મહત પુરુષનો પંથ. સંસાર સુખનો કે ઇન્દ્રિય સુખનો જે મિથ્યા માર્ગ છે, જીવે માર્ગ અવળો પકડી લીધો છે. શાને માટે? સુખની પ્રાપ્તિ માટેનો માર્ગ અવળો પકડી લીધો છે. તે તજી દઈ મહાપુરુષના બતાવેલા માર્ગે જે ચાલશે તે ભવ્ય આત્માઓ પરિગ્રહમાં સુખની કલ્પના છોડી દઈ અને કાલાંતરે મોક્ષના અનંત સુખને પામશે. એટલે જે ભવ્ય આત્માઓ છે તે આ જે કલ્પના હતી અત્યાર સુધી, પણ મહત્પુરુષનો માર્ગ એમણે લીધો, મહાત્માઓનો ઉપદેશ એમણે સાંભળ્યો કે ખરું સુખ તો આત્મામાં છે, સુખ ગુણ આત્માનો છે. જળનો કોઈ દિવસ સુખ છે જ નથી. જળનો સુખ આપવાનો સ્વભાવ હોત તો બપોરે સારું મિષ્ટાન જઈમાં હોય છતાં સાંજે આપણને કંઈ ને કંઈ જોઈએ એમ. ઉપવાસ કરો એ વસ્તુ જુદી છે, કારણ કે આપણે ઔદારિક શરીર છે આપણું, એટલે કંઈ ને કંઈ પૂદગલની જરૂર પડે અને પડે જ. અને તદુપરાંત કસ્તુરભાઈ ઘણી વાર કહેતા કે પેંડો તમે ખાધો એમ કે અને સુખ અનુભવો છો એમ. ખ્યાલ આવ્યો? એ આત્મા અનુભવે છે, પણ પેંડાની કોઈ તાકાત નથી કે તમને સુખ આપી શકે એમ. તમે એક વખત કહી દો કે હવે વધારે જોઈએ નહીં, આવે દબાણ કરીને કોઈ 2 રોટલી વધારે મૂકી દે તો તમે કહો દો કે હવે મારે વધારે નહીં જોઈએ, અપચો થશે. તો કે પૂદગલનો સ્વભાવ જ નથી સુખ આપવાનો. અને 2 રોટલી જો વધારે કદાચ ખાઈ ગયા ને શરમમાં તો પછી એ જ પૂદગલ તમને દુઃખનું કારણ બની. એટલે ભવ્ય આત્માની પરિગ્રહમાં સુખની કલ્પના છૂટી જશે અને કાળે કરીને
એની જે ભાવના થઈ આત્મ વિશેની એને અનંત સુખમાં લઈ જશે, એને સુખમાં લઈ જશે. જે આગળ આવે છે, વિષય સુખની કલ્પના આરંભ મૂળ જણાય, બાહ્ય ઉપાયો આદરી પાપે જીવ અવરાય. પાંચ ઇન્દ્રિયના ભોગમાં સુખની કલ્પનાને લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કાર્યો કરતા હોય છે. પાંચ ઇન્દ્રિયના સુખના વિષયને સંતોષવા માટે જગતના સર્વ જીવો આરંભના કાર્ય કરે છે. તે ભોગાદિને અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી જીવ પાપથી અવરાય છે. અવરાય છે એટલે ઢંકાય છે, પાપથી ઢંકાય છે. પાંચ ઇન્દ્રિયના ભોગમાં સુખની કલ્પના છે એટલે પાંચે પાંચ ઇન્દ્રિયના આ સુખની કલ્પનાને આપણે એને પૂર્ણ કરવા માટે આરંભ પરિગ્રહ કરીએ છીએ, મુખ્યત્વે આરંભ કરીએ છીએ. એટલે વિષય સુખની કલ્પના છે એ જ આરંભનું મૂળ છે. જો વિષય કલ્પના છૂટી ગઈ હોય તો પછી એમ કે આ આરંભ પરિગ્રહનું એટલું બધું રહે નહીં જીવને, આરંભ જ નહીં રહે. એમ તો પૂજ્ય બ્રહ્મચારીજીએ પુષ્પ 84 વાત કરી છે એમ મુનિપદની યોગ્યતામાં, મુનિ ધર્મ યોગ્યતામાં. શ્રીરજ ચંદ્ર ગુરુ વર પદે પ્રણમું ધરી ભાવ રે, મુનિ પદની દેજો યોગ્યતા, જે છે ભવ જલદી નાવરે. શ્રીરજ ચંદ્ર ગુરુ વર પદે 469 પાના પર. સમશ્રીયા કરશે આમ મન, સ્ત્રી વળી ખેંચે તે મરે, જોતા જોતા ડળી જાય, મોહ સેના બણી કે મરે. અપોહસ્ત મેળપ માત્રથી શર્માંગે ગ્રતિ નાર રે, ભાવું આત્મા દેહથી જુદો પણ કામ જ ભૂલવનાર રે. શ્રીરાજ ચંદ્ર ગુરુ વર પદે. હવે જે આપણે વાત કરવી છે તે કઈ છે અહીંયા બ્રહ્મચારીજી. જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ, ધન ઈચ્છા કેમ થાય રે, કામ ભોગતે જન ધન ચહે, પછી સબ શોભા ગણાય રે. શ્રીરાજ ચંદ્ર ગુરુ વર પદે. જો પાંચ ઇન્દ્રિયના વિષયો અને તેમાં પણ સ્પર્શેન્દ્રિયના વિષય કે જે જીવને અનાદિકાળથી સાથે છે. એકેન્દ્રિયમાં કઈ ઇન્દ્રિય હોય? જીવને સ્પર્શેન્દ્રિય હોય. એટલે આ ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય વગરનો આ જીવ થયો જ નથી કોઈ દિવસ, અને થયો હોત તો અહીંયા બેઠો નહીં હોત. તો કે સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય? તો ધનની ઈચ્છા જ ન થાય આપણને. આરંભ પરિગ્રહનો કોઈ સવાલ જ નહીં ઉભો થાય. કામ ભોગાર્થે જન ધન ચહે, અને કામ ભોગને અર્થે પોતાની વાસનાને સંતોષવા માટે આ જીવ સવારથી સાંજ સુધી એક કરીએ છે અને ધનને ચાહે છે. એમ પછી સબ શોભા ગણાય. મૃત્યુ થઈ ગયું હોય પછી શોભા જેટલી સબની કરો પણ શું છે? તો સબને શોભાવેલું છે. તેમ જો તમારી કામની ઈચ્છા જ મળી ગઈ હોય પછી તમને ધન ગમે તેટલું મળે, એ ધન કોના જેવું લાગે? જેમ સબને શણગારેલું હોય ને એવું લાગે. કારણ કે જે ધન જેને કામને માટે, જેને માટે કરીએ છીએ એ ઈચ્છા જ ટળી ગઈ છે, તો પછી એ ધન સબને શણગારવા જેવું છે. સબને શણગારવાથી શું ફાયદો? કોઈ ફાયદો નહીં. શણગારો તો આત્માને શણગારો. તો પાંચ ઇન્દ્રિયના
ભોગમાં સુખની કલ્પના લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભ અને કામો કરતા રહે છે, આરંભના કામો કરતા જણાય છે. તે ભોગાદિને અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી જીવ પાપથી અવરાય છે. ભવનું મૂળ આરંભ જો મમતા તેનું મૂળ મમતા પકરાય તો મોક્ષોને અનુકૂળ. સંસારની વૃદ્ધિનું મૂળ કારણ આરંભ છે, એટલે હિંસાના કામો, અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ પ્રત્યેની મમતા છે. સત્પુરુષના બોધે કરીને જો પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂર્છા ભાવને ઓછો કરાય, મૂર્છા ભાવને ઘટાડવામાં આવે તો મુમુક્ષુ જીવને સંસારના બંધન તોડવામાં અનુકૂળતા પડે. જેટલા આપણે નિર્મમત્વ થઈએ એમ કહીએ તેટલા આપણે એમ કહીએ સંસારના બંધન તોડવાની આપણે અનુકૂળતા આવે છે. કે આનું મને એટલું બધું મમત્વ નથી રહ્યું આવે તો હું મારા આત્માનું કલ્યાણ કરવા માટે આત્માના જે આરાધનાના સાધન છે તે આરાધું એમ. ઇષ્ટ ઉપદેશમાં પૂજ્યપાદ સ્વામી, જેને સમાધિ શતક લખ્યું છે, એમણે ઇષ્ટ ઉપદેશ લખ્યું છે. તેમાં લખ્યું કે મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. જેમ બને તેમ તમે નિર્મમ થવા માટે પ્રયત્ન કરો, મમત્વ રહિત થવા માટે પ્રયત્ન કરો. વસ્તુ ત્યાંની ત્યાં જ છે, એમાંથી જે મમતાના તાંતણા છે એ ખેંચી લેવાના, ત્યાં એને કટ કરી નાખવાના ધીરે ધીરે. તો કે મમતાથી જીવ બંધાય છે અને નિર્મમ જીવ મુકાય. મમતા લઈને કોઈ પણ જીવ મોક્ષે ગયો નથી. અને યાતે ગાઢ પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. પરમ કૃપાળદેવ હાથનોંધમાં લખ્યું કે સંગ અને સ્નેહ પાસનું તોડવું અતિ વસમું છે, છતાં બીજો કોઈ ઉપાય નથી, તોડવું જ પડશે. સંગનો પાશ, સ્નેહનો પાશ, મમત્વ પાશ, મમતાની રચના ગહન છે મોહ, એના તાંતણા તોડવા જ પડશે. નહીં તો જ્ઞાની પુરુષ આપણને ઉપાય આપી દે એમ કે એક ઉપવાસ ક્રોધને અટકાવો તો 6 માસના ઉપવાસનું તપ મળે. પણ અહીંયા તો પરમ પુરુષ એવા વૃષભદેવાદી પુરુષો અને પરમ જ્ઞાની એવા પરમ કૃપાળદેવે કહ્યું કે સંગ અને સ્નેહ પાસનું તોડવું. પછી કાઉન્સમાં લખ્યું કે વી નો ધેટ કે તોડવું અતિ વસ્તુ છે, છતાં કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બાકી તો અમે ઉપાય બતાવી દીધો હોય. આ પુરુષાર્થ તમારે કરવાનો છે. પરિગ્રહ રાગે પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી પરિગ્રહ રાગી પુરુષને વિષયો ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી શિકારી થાય. ધનાદિ પરિગ્રહ પ્રત્યે જેની આસક્તિ છે તેવા પુરુષને 5 ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે, અર્થાત તે તેમાં લોભાય છે. તેવા જીવને કામ વિકારો બાળે છે અને તે નારીનો શિકાર થઈ જાય છે. 5 ઇન્દ્રિયના વિષયો. આપણે બાહ્ય પરિગ્રહની વાત કરી, પણ આપણે 14 અંતર પરિગ્રહ પણ જોઈ ગયા કે 4 કષાય, 9 કષાય અને મિથ્યાત્વ. અને 9 કષાયમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સાર્વજનિક શ્રેય 35માં આ પુષ્પમાં જણાવ્યું કે સ્વયંભૂતિ મુનિ હતા, એને ચક્રવર્તીની રાણી નમસ્કાર કરવા ગઈ. કેટલા વર્ષોનું તપ, અને નમસ્કાર કરવા ગઈ ચક્રવર્તીની સ્ત્રી રત્ન. ચક્રવર્તીની રાણીઓ તો ઘણી હોય, દિગંબર મત પ્રમાણે 64,000 અને દેરાવાસી પ્રમાણે 96,000 રાણીઓ હોય. પણ તદ ઉપરાંત આ 14 રત્નમાં જે સવારે વાત કરી કે પંચેન્દ્રિય 7 રત્ન છે, તેમાં એક સ્ત્રી રત્ન હોય. અને સ્ત્રી રત્ન વૈતાડ્ય પર્વતની તળેટીમાં એવા રાજાઓની શ્રેણી આવે, એની કન્યા હોય જે ચક્રવર્તીથી ફક્ત 2 કે 4 આંગળ નીચી હોય.
એટલી રૂપવાળી હોય, રૂપનો અંબાર હોય, સદા યૌવન રહે, જુવાની કોઈ દિવસ જાય નહીં અને એને બાળક થાય. એની લટ એ નમસ્કાર કરવા ગઈ તો સંભૂતિ મુનિને પગમાં લાગી ગઈ. મુનિ તપસ્વી છે એમ, પણ અંતરનો અંતર પરિગ્રહથી વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ ગયો નથી, એટલે ત્યાં નિયાણું કીધું. અને જૈન ધર્મમાં નિયાણું કરવું એ મોટા મોટું પાપ છે. મિથ્યા દર્શન શલ્ય, નિદાન શલ્ય, માયા શલ્ય. અને તેમાં મિથ્યા દર્શન શલ્ય વધારે મોટા મોટું મિથ્યા દર્શન શલ્ય છે. એને નિદાન કરી લીધું કે મને સ્ત્રી નહીં, સ્ત્રી રત્ન પ્રાપ્ત થવું, એટલે ચક્રવર્તી બનવું પડે. સંભૂતિ મુનિ દેવલોકમાં ગયા, ત્યાંથી મરણ પામી, અને દેવલોકમાંથી અવતર્યા એ બ્રહ્મદત્ત ચક્રવર્તી. એ બ્રહ્મદત્ત ચક્રવર્તી. અને પારસભાઈ એટલું સુંદર સમજાયું છે કે એનું જેટલું આયુષ્ય હતું ને, અને પછી મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી એની કુરુપા રાણીને છાતીમાં હાથ ઠોકતો મરી ગયો અને સીધા 7મી નરકે ગયા. 7મી નરકનું આયુષ્ય 33 સાગરોપમનું છે. આપણે ગઈકાલે જોઈ ગયા કે પલ્લયોપમ શું, સાગરોપમ શું. અને આ ચક્રવર્તીનું કદાચ 1 લાખ પૂર્વનું આયુષ્ય હશે. 1 લાખ પૂર્વ સાગરોપમ, 1 સાગરોપમ આગળ સમુદ્રમાં બિંદુ જેટલું છે. એમણે કેલ્ક્યુલેશન કર્યું છે કે કેટલું એને પાપ ભોગવવું પડે. અને કર્યું શું? નિદાન કર્યું. નિદાન શલ્ય મોટા મોટું શલ્ય છે. નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યા દર્શન શલ્ય. એટલે જીવ આ રીતે જીવને ઠગી જાય છે. ભલે મુનિ છે, પણ અંતરના પરિગ્રહ. પરમ કૃપાળે 746ના પત્રમાં લખ્યું કે મોટા મોટા મુનિવરોને પણ આ મોહ કે જે માયાના તાંતણા છે ને, મોહનીયનું સ્વરૂપ આ જીવને વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહનીએ મહામુનીશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. એટલા મહામુનિ હોય, તપ હોય, અને જેમ જેમ આત્મા એમ કે તપે નિર્મળ થાય તેમ તેમ આત્માની રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટ થતી હોય છે, લબ્ધિઓ. તો મોહનીય સ્વરૂપ એનું એટલું બધું ગંભીર છે એમ તો કે એક પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિ વાળા મહામુનિઓ પણ એકદમ વિમુક્ત થઈ ગયા છે. નથી શાશ્વત સુખ છીનવી સણભંગુરતામાં લલચાવીને રખડાવી માર્યા છે. શાશ્વત સુખ માટે જે આરાધના કરતા હતા એ મુનિ ક્યાં પહોંચી ગયા? સીધા 7મી નરકે પહોંચી ગયા. તો અંતરમાં હજુ પરિગ્રહ છે. આ જૈન ધર્મ ખાલી લીલોતરી ન ખાવું, કંદમૂળ ન ખાવા, ઉપવાસ કરવા, એટલાથી જૈન ધર્મ થતો નથી. કે તમે કંદમૂળ નથી કારણ જૈન છો ને પતિ. પણ આ વસ્તુ જયારે વિચારીએ કે જીવ ખાલી ભાવ જ કર્યો તંદુર મત્સરે અને ક્યાં પહોંચી ગયો? 7મી નરકે. આ મુનિને કઈ એવું નહોતું. તપશ્ચર્યા શું 7મી નરકે જવા માટે કરતા હતા? મોક્ષ સુખ માટે કરતા હતા. પણ જ્યાં સુધી જીવ સંપૂર્ણપણે નિર્મળ ન થાય ત્યાં સુધી જીવ મોક્ષે જાય નહીં. એક આ મોક્ષગામી જીવો બધા એકદમ નજીકમાં, પણ પરમ કૃપાળુ કે મોહનીયનું સ્વરૂપ અત્યંત કર્મ કેટલા અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય. પ્રભુશ્રીજીએ કહ્યું કે 5 ઇન્દ્રિયમાં જીવા ઇન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. 3 ગુપ્તિમાં મન ગુપ્તિને જીતવી મુશ્કેલ છે. મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. 8 કર્મમાં મોહનીય કર્મને જીતવું અત્યંત મુશ્કેલ છે. અને 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું છે. આટલામાંથી જીવ ઓળંગી જાય તો મોક્ષના દરવાજા ખુલ્લા જ છે. મોક્ષના દરવાજા ખુલ્લા જ છે. પણ કેટલું કઠિન હશે એમ. એટલે ખાલી આટલું ખાવું મૂકવું, ન ખાવું, ઉપવાસ કરવા, આ કરવું અને દયા પાડવી,
પરમ કૃપાળુદેવ કેટલી વકીલાત કરી છે આ મોક્ષ માળામાં છેલ્લે ખ્યાલ આવ્યો? આપણો મોક્ષ થાય જ નહીં કોઈ દાડો. તમે તો આ એક ભાવની વાત કરો છો. હમણાં પાછી હિંમત આવી નહીં જાય. આમ હિંમત આવી કામ નહીં લાગે. તમે હારી જશો ને તમે તો આગળ બેસો. ધરે ઉરે સંતોષ તો બને દેવ પણ દાસ, કામધેનુ પાછળ ફરે નવે નિધાનું પાસ. જો હૃદયમાં સંતોષ ભાવને ધારણ કરો તો દેવ પણ દાસ બનીને જાય. સંતોષ ભાવ દેવ પણ દાસ બની જાય. કારણ કે એનો અર્થ એમ થયો કે સંતોષી જીવનો આત્મા નિર્મળ થતો જાય છે કે જેના દેવો દાસ બને. શ્રીપાદ રાજાએ નવપદજીની સિદ્ધ ચક્રની પૂજા અને આ નવપદજીની પૂજાથી એટલો આત્મા નિર્મળ કર્યો કે એને દેવ દાસ બની ગયેલા. ને તો સમુદ્રમાં ધવળ શેઠે નાખી દીધા તો એને દેવ આવીને ઉભા રહે કે શું તમને, તમે હુકમ કરો, શું કરવાનું કે મને બહાર કાંઠે લઈ જા. તો કે ઉરે ધરે સંતોષ તો બને દેવ પણ દાસ, અને કામધેનુ પાછળ ફરે. આપણી તો ઈચ્છા જ એટલું કે કામધેનુ 10 માઇલ છેટોય ત્યાંથી જતી રહી. હે જીવ તું ઈચ્છા રહિત થા. સવારે વાત થઈ જાય તો કામધેનુ પાછળ ફરે અને નવે નિધાનો પાસ. સવારે નવ નિધાનની પણ આપણે વાત કરી ગયા કે ભાઈ નવ નિધાન પૂજ્ય બ્રહ્મચારીજીએ કે તેની પાછળ એમ કે આ કામધેનુ ફરે, દેવદાસ બની જાય અને નવે નિધાનો એની પાસે આવે એમ કે. કારણ કે એને કંઈ જ જોતું નથી. ગોધન ગજધન રતન ધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સૌધન ધૂરી સમાન. તો પછી નિષ્પૃહસ્ય તૃણમ જગતમ. જે નિષ્પૃહ છે એને જગત તૃણ સમાન લાગે છે. પરમ કૃપાળુદેવ શું કહ્યું વચનામૃત 214 આખું જગત ભલે ને સોનાનું થાય તો પણ અમારે માટે તૃણવત છે. તૃણ એટલે તુચ્છ છે, અમારે કોઈ નથી એમ. નિષ્પૃહસ્ય તૃણમ જગત. જે નિષ્પૃહ થયા છે, જેને કંઈ નથી જોતું, એને માટે જગત તૃણ સમાન છે એમ કે. એટલે આ નવનિધાન, એ નવનિધાન અહીંયા પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ નિત્યક્રમમાં સમજાય, નિત્યાદિ ક્રમમાં સમજાવ્યા છે. એ નવનિધાન 12 યોજન, એ નવનિધાન આ પેટીમાં હોય. સવારે વાત કરી તેમ 12 યોજન લાંબી, 9 યોજન પહોળી ને 8 યોજન ઊંચી અને 8 ચક્રવાળી એ ગંગા નદી જ્યાં સમુદ્રને મળે છે એની નીચે રહે છે અને ચક્રવર્તી એને સાધે છે. આટલું પુણ્ય છે અને સાધે પછી એ નવનિધાનની પગની નીચે ચાલે છે. આટલી રીતિ સ્થિતિ પુણ્ય, કેટલું પુણ્ય હોય ત્યારે ચક્રવર્તી પદ મળે તમને એમ કે છે. ચક્રવર્તી પદ મળે એમ કે. એટલે સંતોષી નર હોય તેની પાછળ કામધેનુ ફરે એમ કે. જીનો ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिसको कछु न चाहिए वो शाहन का साथ. એને કશું નહીં જોઈએ, કશું નહીં જોઈએ. એટલે સંતોષી નરની પાછળ કામધેનુ ફરે છે. તેમજ નવે નિધાન પણ તેની પાસે આવવા ઈચ્છે છે. એ નવ નિધાન છે પાંડુ, કાલ, મહાકાલ, પદ્મ, નેસર્ગ, મનુષ્ય, શંખ, પિંગલ, રત્ન. એ નવ નિધિઓ ક્રમથી ધાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડા, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણા અને રત્ન આપે છે. આ નિત્ય નિયમાદી પાઠમાં 278 પાના પર લખેલું. ચક્રવર્તીની પાસે 9 નિધાન છે, 14 રત્ન છે એમ. સનતકુમાર ચક્રવર્તીએ બધું ત્યાગી દીધું. આપણે આગળ પણ વાત કરી ગયા. અને એની પાછળ આખું એનું રાજ્ય ના બધા જ લોકો સામગ્રી લઈને 6 મહિના સુધી એની પાછળ ફર્યા. પણ સનતકુમાર 1 ના 2 નહીં થયા. કારણ કે એમનું પુણ્ય તકતું હતું કે દેવ તું શું મારો રોગ મટાડવાનો છે. સનત ચક્રવર્તી 700 વર્ષ અને 16 મહારોગ, 16 મહારોગ ની સાથે જીવ્યા. દેવ કહે કે તમારો રોગ મટાડવો હોય તો હું તમારું એ કરું. કારણ કે મહાવીર ભગવાને દેવલોકમાં એની પ્રશંસા કરી કે સનત ચક્રવર્તી આવા છે. પેલી તો પ્રશંસા કરેલી જ રૂપની તો, અને દેવે પરીક્ષા કરી, નાપાસ થયા તેમાં, તો એને રાજ્ય છોડી દીધું એમ. અને ખરા દિલથી છોડી દીધું. ચક્રવર્તી 6 ખંડનો અધિપતિ. અને દેવ કે તમારે રોગ મટાડવો છે તો દેવને પૂછ્યું
કે જો તારી પાસે ભવરોગ મટાડવાની દવા હોય તો તે દવા કર, નહીં તો આ સુખ ભલે આ અમારા જે રોગ છે ભલે રહ્યા, એમ કરીને એમણે થૂકવાળી આંગળી કરી અને લવ એ કરી દીધી. કારણ કે એને નવે 9 પ્રકારની વૃદ્ધિ પ્રગટે છે. બુદ્ધિ વૃદ્ધિ, રસ વૃદ્ધિ, અક્ષય વૃદ્ધિ, ચારણ મુનિ વિદ્યા વૃદ્ધિ, બળ વૃદ્ધિ, તપ વૃદ્ધિ, બધી વૃદ્ધિ પ્રગટે. અક્ષય વૃદ્ધિ પ્રગટે તો કોઈ વસ્તુ એમ કે આપણે કહીએ કે પ્રભુશ્રીજીને કહેવાય રસોઈ આટલી જ છે ને આટલા બધા માણસો થઈ ગયા છે, તો અમારે શું કરવું? પ્રભુશ્રીજી આવી લાકડી મૂકી દીધી, પછી કહ્યું કે એક માથેથી પીરસવા માંડ્યું. અક્ષય થાય, કોઈ દિવસ ખૂટે જ નહીં વસ્તુ. એમ તેમ ઔષધ વૃદ્ધિ પ્રગટે. એમ તો એના શ્વાસોચ્છ્વાસ માત્રથી આપણા રોગ મટી ગયા. ત્યારે દેવ એને નમસ્કાર કરી દીધા કે ખરેખર તમે સનતકુમાર છો. અને એ સનતકુમાર પાછળ ફર્યા અને તેઓ ચલાયમાન નહીં થયા તો અત્યારે સિદ્ધ શિલા પર ગઈને બેઠા. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ. स्वामी भगवान